આજકાલ વિદેશ જઈને અભ્યાસ અને નોકરી કરવાની ઈચ્છા ઘણા લોકોમાં જોવા મળી રહી છે અને આવા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ભારત અને ઇટાલીની સરકારો વચ્ચે માઇગ્રેશન અને મોબિલિટી કરાર પર હસ્તાક્ષર કરવાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને મંજૂરી આપી હતી। આ કરાર અનુસાર ઇટાલીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ તેમનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી 12 મહિના સુધી ઇટાલીમાં રહી શકે છે। ઇટાલિયન પક્ષે નોન સિઝનલ ભારતીય વર્કર્સ માટે અનામત ક્વોટા વધારીને 12,000 કર્યો છે। ચાલો જાણીએ કે આ કરારથી ભારતીયોને શું ફાયદો થશે। આ કરાર હેઠળ ભારતીય વિદ્યાર્થીઓને ઇટાલીમાં અભ્યાસ કર્યા પછી 1 વર્ષ સુધી અસ્થાયી નિવાસની મંજૂરી આપવામાં આવશે, જે તેમને ઇટાલીમાં વિવિધ ક્ષેત્રોમાં અનુભવ મેળવવાની તક આપશે। આ સાથે જ કામદારો માટે અનામત ક્વોટા પણ નક્કી કરવામાં આવ્યા છે કે જે નોન સિઝનલ અને સિઝનલ કામદારોને વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની તક આપશે। મહત્વનું છે કે આ કરાર લોકોથી લોકો સંપર્ક વધારશે અને વિદ્યાર્થીઓ કુશળ કામદારોને વ્યવસાયને પ્રોત્સાહન આપશે અને આ અનિયમિત સ્થળાંતર સંબંધિત મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે સહકારને મજબૂત કરશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।